નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા વિડિયો લેક્ચરમાં આપણે લેન્સ વડે રચાતા પ્રતિબિંબોની વાત કરી હતી. આજના વિડિયો લેક્ચરમાં આપણે ગોલીય લેન્સની સંજ્ઞા પદ્ધતિ, લેન્સનું સૂત્ર અને મોટોનીના સૂત્રની તારવણી કરવાની છે. તો સૌપ્રથમ આપણે ગોલીય લેન્સના વડે જે વક્રીભવન થાય છે એના વડે જે સંજ્ઞા પદ્ધતિ લાગુ પાડવામાં આવે એની વાત કરીએ. સૌપ્રથમ તો ગોલીય લેન્સ વડે તથા વક્રીભવન માટેની સંજ્ઞા તો જોઈએ. પ્રથમ કોઈ પણ લેન્સ હોય, આપણે ગોલીય લેન્સ છે ક્રાયંત બહિર્ગોળ લેન્સ લઈએ. આપણે એની વાત કરીએ, એના વિશે વાત કરીએ. જુઓ તો બહિર્ગોળ લેન્સ હોય આપણે એની મુખ્ય અક્ષ આલીશું, અહીંયા ઓપ્ટિકલ સેન્ટર ઓ લઈશું, આ એની મુખ્ય અક્ષ છે. હવે સૌપ્રથમ આપણે જેમ ગોલીય અરીસામાં લેતા મિત્રો, જે ગોલીય અરીસાની આપણે જે સંજ્ઞા પદ્ધતિ લેતા સેમ ટુ સેમ ગોલીય લેન્સ માટે પણ એ રીતે જ લાગુ પાડવાની છે. સૌપ્રથમ આવશે ઉગમ બિંદુ. તો કે આમાં ઉગમ બિંદુ તરીકે કોને લેવામાં આવે? તો આમાં ઉગમ બિંદુ તરીકે લેવામાં આવે પ્રકાશીય કેન્દ્ર O ને. કોને લેવામાં આવે? પ્રકાશીય કેન્દ્ર O. આમાં ઉગમ બિંદુ તરીકે કોણ આવે? પ્રકાશીય કેન્દ્ર O, ઓપ્ટિકલ સેન્ટર. ઓલામાં આવતું ધ્રુવ P. પ્રથમ નિયમ, પહેલી આપણે શરત લી કે વસ્તુ ને હંમેશા લેન્સની ડાબી બાજુએ રાખવામાં જો આવે. વસ્તુને હંમેશા ક્યાં રાખવામાં આવે? લેન્સની ડાબી બાજુએ. આગળ બીજી શરત આપણે લઈએ. બીજી શરત એવી છે કે વસ્તુ હંમેશા ક્યાંથી, વસ્તુનું અંતર છે, પ્રતિબિંબ અંતર છે, કેન્દ્ર લંબાઈ છે, વક્રતા ત્રિજ્યા છે, સૌ બધા જ અંતરો છે હંમેશા માટે O થી માપવામાં. ક્યાં O થી? ભાઈ લખવાનું બધા જ અંતરો પ્રકાશીય કેન્દ્ર O થી મુખ્ય અક્ષને સમાંતર માપવામાં આવે છે. બધા જ અંતરો પ્રકાશીય કેન્દ્ર O થી મુખ્ય અક્ષને કેવા માપવામાં આવે છે મિત્રો? તો કે સમાંતર માપવામાં આવે છે. ત્રીજી શરત લઈએ આપણે. પ્રકાશીય કેન્દ્ર O થી જમણી બાજુએ માપેલા અંતર. એટલે મિત્રો કઈ રીતે? તો કે આ પ્રકાશીય કેન્દ્ર O થી આ જમણી બાજુ થાય અને આ મિત્રો શું થાય? તો કે જમણી બાજુ. આ જમણી બાજુ અને આ શું થશે? તો કે ડાબી બાજુ. ડાબી બાજુ જમણી બાજુ. એટલે કે O થી તમે જો આ બાજુ દિશામાં જાઓ તો બધા અંતરો કેવા લેવા? તો કે ધન. એટલે પ્રકાશીય કેન્દ્ર O થી જમણી બાજુએ માપેલા અંતરો ધન લેવા. એની જેમ જ છે મિત્રો, બસ સેમ ટુ સેમ લખાણ એવું આવશે કે પ્રકાશીય, અહીં નામ જો પ્રકાશીય કેન્દ્ર O થી કયા આવશે આમાં? તો કે ડાબી બાજુ. શું આવશે મિત્રો? તો કે ડાબી બાજુએ શું આવશે? તો માપેલા અંતરો. ડાબી બાજુ માપેલા બધા અંતરો શું આવશે? તો કે ઋણ રેખા. આ એમ કીધું, આ બાજુ તમે જાઓ O થી આ બાજુ આવો ડાબી બાજુ તો બધા અંતરો કેવા આવશે? તો કે ઋણ. આગળ આપણે જોઈએ ચોથું શું આવશે? તો કે મુખ્ય અક્ષને, જેને આપણે મુખ્ય અક્ષને લંબ રૂપે મુખ્ય અક્ષને
લંબરૂપે ઉપરની તરફની ઊંચાઈ, લંબરૂપે માપેલી ઉપરની તરફની ઊંચાઈ, ઉપર તરફની ઊંચાઈ મુખ્ય અક્ષને લંબરૂપે માપેલી ઉપરની તરફ ની ઊંચાઈ એને લેવામાં આવે છે ધન. કેવી લેવામાં આવે? ધન. એટલા માટે કે મને પ્રતિબિંબ અહીંયા મળ્યું અને આ રીતે આવે, આ રીતે, તો આ કેવું આવશે? ધન આવશે. પછી મને કદાચ અહીંયા પ્રતિબિંબ મળ્યું, આપણે અહીંયા આ તો અહીંયા હંમેશા વાસ્તવિક પ્રતિબિંબ, આ કોઈ દિવસ આ બાજુ ચત્તું મળશે નહીં. હંમેશા માટે ચત્તું પ્રતિબિંબ આ બાજુ મળશે. અહીંયા હંમેશા કેવું આવશે? તો કે ઉલટું. એટલે કે એવી રીતે આની લખાણ લખી કે મુખ્ય અક્ષને લંબરૂપે માપેલી નીચે તરફની ઊંચાઈ એને કેવી માપ આવે? તો કે કેવા આવશે મિત્રો? હવે અહીં જણાવો મિત્રો, હવે આપણે અલગ અલગ લઈ લેન્સ માટે શું આવે? બહિર્ગોળ લેન્સ માટે અને અંતર્ગોળ લેન્સ માટે. એનું ધ્યાન આપજો. અહીંયા મને પહેલા વાત કરી બહિર્ગોળ લેન્સ. બહિર્ગોળ લેન્સમાં વાત કરી, બહિર્ગોળ લેન્સમાં બે પ્રતિબિંબ આવે, વાસ્તવિક, એક પ્રતિબિંબ કેવો આવશે? તો કે વાસ્તવિક, અને બીજું કેવું આવશે? તો કે આભાસી. વાસ્તવિક અને આભાસી. સૌપ્રથમ આપણે લઈએ પહેલું અંતર હંમેશા શું આવશે? આપણે વસ્તુ અંતર. બીજું શું આવશે? તો કે પ્રતિબિંબ અંતર. પછી શું આવશે? તો કે કેન્દ્ર લંબાઈ અને વક્રતા ત્રિજ્યા. પછી વસ્તુ ઊંચાઈ, પછી આવશે પ્રતિબિંબ ઊંચાઈ. તો અહીં ધ્યાન આપો મિત્રો, હવે આની એક શરત એવી છે કે બહિર્ગોળ લેન્સ હોય, કેવો લેન્સ હોય? બહિર્ગોળ લેન્સ ની કેન્દ્ર લંબાઈ ઈ ધન કેવી હોય? બહિર્ગોળ લેન્સ ની કેન્દ્ર લંબાઈ કેવી હોય? ધન. જ્યારે મિત્રો અંતર્ગોળ લેન્સ ની કેન્દ્ર લંબાઈ, યાદ રાખજો, અંતર્ગોળ લેન્સ ની કેન્દ્ર લંબાઈ ઈ કેવી આવશે મિત્રો? તો કે ઋણ. કેવી આવશે? ઋણ. અહીં જરા કહો, અહીં કયો લેન્સ છે? તો કે બહિર્ગોળ લેન્સ. હવે વાસ્તવિક પ્રતિબિંબ હંમેશા ક્યાં આવશે? એની વાત આપણે કરીએ. જરા કહો મિત્રો, વાસ્તવિક પ્રતિબિંબ આ લેન્સ છે, વાસ્તવિક પ્રતિબિંબ આ બાજુ છે. ક્યાં આવશે? જમણી બાજુ. વસ્તુ અંતર હંમેશા માટે બંનેમાં ઋણ જ હોય. એ હંમેશા ડાબી બાજુ હોય, એટલે O થી ડાબી બાજુ જશે એટલે U કેવો આવશે બંનેમાં? તો કે ઋણ. હવે આગળ પ્રતિબિંબ અંતર વાસ્તવિક પ્રતિબિંબ જમણી બાજુ એટલે એ કેવો આવશે? તો કે ધન. પણ આભાસી પ્રતિબિંબ ક્યાં મળે? તો કે ડાબી બાજુ એટલે એ કેવો આવશે? તો કે ઋણ. કેન્દ્ર લંબાઈ મેં તમને કીધું કેવી લેવાની? ધન. તો અમે કેવી આવશે? તો કે ધન. વક્રતા ત્રિજ્યા ધન. તો કે આ કેવો આવશે? તો કે ધન. વસ્તુની ઊંચાઈ તો આપણે હંમેશા ઉપર જ લઈને કેવી આવશે? તો કે ધન. પ્રતિબિંબ ઊંચાઈ કયો પ્રતિબિંબ છે? વાસ્તવિક. વાસ્તવિક પ્રતિબિંબ કેવું હોય? ઉલટું. કેવું હોય? ઉલટું. એની ઊંચાઈ કેવી આવશે? તો કે ઋણ. જ્યારે આભાસી પ્રતિબિંબ કેવું હોય? તો કે ચત્તુ હોય. આ ધન અને આ કેવું આવશે? કે ધન. તો આ વાત થઈ કોની? તો કે બહિર્ગોળ લેન્સની સંજ્ઞા પદ્ધતિ. હવે એની વાત આપણે કરીએ અહીંયા. અહીં ધ્યાન આપો મિત્રો, હવે વાત કરીએ આપણે અંતર. અહીં ધ્યાન આપજો, અંતર્ગોળ લેન્સ. એની વાત કરે છે મિત્રો, અંતર્ગોળ લેન્સ. હવે અંતર્ગોળ લેન્સમાં પ્રતિબિંબ કેવું આવશે? તો કે આભાસી. કેવું આવશે? આભાસી. એટલે આપણે એક તો ખબર છે વસ્તુ અંતર કેવું આવશે? ઋણ. પ્રતિબિંબ અંતર કેવું આવશે? ઋણ. પછી આપણે ઓલા પ્રમેય શરત મૂકીએ હું કે અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ કેવી હોય? તો કે ઋણ. ઋણ. તો વક્રતા ત્રિજ્યા કેવી આવશે? ઋણ. પછી વસ્તુની ઊંચાઈ તો ઉપર જ હોય એટલે કેવી આવશે? ધન. અને પ્રતિબિંબ ઊંચાઈ કેવી આવશે? તો કે ધન. એમાં પ્રતિબિંબ કેવું આવશે? તો કે આભાસી. આભાસી પ્રતિબિંબ કેવું મળશે? હોય સત્ય. તો આ હતી મિત્રો બહિર્ગોળ લેન્સ અને અંતર્ગોળ લેન્સની કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિ. હવે આપણે જોઈએ લેન્સનું સૂત્ર. તો આપણે જે પેલા પ્રતિબિંબો છે લેન્સના એ 6 પ્રતિબિંબો છે, એમાંથી કોઈ એક પ્રતિબિંબ લઈને જ આપણે લેન્સના સૂત્રની જાળવણી કરવાની રહેશે. તો આપણે લઈએ, માની લો કે વસ્તુનું સ્થાન આપણે લઈએ આપણે 2f થી દૂર.
આને આપણે નામ આપીશું f1, અહીંયા આપણે નામ આપીશું 2f1 અને અહીંયા આપણે વસ્તુ મૂકી. ક્યાં મૂકી મિત્રો? અહીંયા વસ્તુ મૂકી. આપણને ખબર છે કે એની વડે આપણે જે પ્રતિબિંબ રચાશે એ આ બાજુ કે રચાશે એટલે અહીંયા આવશે f2 અને અહીંયાથી આપણે ઊંડાઈ અંતર આવશે 2f2. અહીંયા આપણે વસ્તુ મૂકી દઈએ મિત્રો. અહીંયા આપણે વસ્તુ મૂકીએ. પેલો મુખ્ય અક્ષની સમાંતર પ્રકાશનું કિરણ લઈએ આપણે. મુખ્ય અક્ષ હંમેશા બધા જ અંતરો ઓપ્ટિકલ સેન્ટર O ને અનુલક્ષીને જ હંમેશા અહીંયા આપાત થશે. એટલે આપેલું આવશે મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશનું કિરણ ક્યાંથી પસાર થાય તો કે વક્રતા જે મુખ્ય કેન્દ્ર F2 છે અહીંયાથી પસાર થશે. અહીંયાથી પસાર થયો F2 માંથી. બીજો આપણે કિરણ લઈએ ઓપ્ટિકલ સેન્ટર O માંથી. તો અહીંયા આગળ આપણે પ્રતિબિંબ પ્રાપ્ત થયું. અહીંયા આગળ આપણે ખ્યાલ આવ્યો કે ભાઈ અહીંયા આગળ પ્રકાશના કિરણો કેન્દ્રિત થાય છે. આ કેમાં પ્રકાશનું કિરણ થયું O માંથી. તો અહીંયા નોકરી ભવન થઈ વિચલન થશે અને સીધે સીધે એમના પસાર થઈ જશે. તો આ આપણે માનો નામકરણ આપી દીધું. આ વસ્તુ AB એની ઊંચાઈ આપણે લઈશું h. આ આપણે જે પ્રતિબિંબ પ્રાપ્ત થયું આવશે B ડેશ A ડેશ. અહીંયા જે બિંદુ લીધું એનું નામ આપીએ આપણે D. તો આ આપણે અત્યારે પ્રકાશના વક્રીભવનની ઘટના લેન્સ વડે જે થાય છે એનો આપણે પ્રતિબિંબ પ્રાપ્ત થયું છે. હવે આપણે એમ લખાણ કરીએ જે આકૃતિ દર્શાવે કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ વસ્તુ કઈ છે? વસ્તુ AB ની એટલે કે h ઊંચાઈની વસ્તુ AB h ઊંચાઈની વસ્તુ AB ને બહિર્ગોળ લેન્સની સામે મિત્રો અહીં તેના જે આપણે અહીંયા દર્શાવ્યું છે આકૃતિમાં એ જ આપણે લખાણ સ્વરૂપે રાખવાનું છે. બહિર્ગોળ લેન્સની સામે રાખે છે. હવે આપણે મૂકી દીધું કે h ઊંચાઈની વસ્તુ AB ને બહિર્ગોળ લેન્સની સામે રાખે છે. હવે બહિર્ગોળ લેન્સ વડે એને નામજો બહિર્ગોળ લેન્સ વડે વસ્તુ AB નું ઘટેલી ઊંચાઈ વાળું A ડેશ B ડેશ વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ પ્રાપ્ત થાય છે. જો અહીંયા કે બહિર્ગોળ લેન્સ વડે વસ્તુ AB છે એનું કેવી આની કરતા નાની ઊંચાઈ વાળું આ જે આ ઊંચાઈ મળે એના નામ આવ્યું S ડેશ. તો કે ઘટેલી ઊંચાઈ વાળું A ડેશ B ડેશ વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ પ્રાપ્ત થાય છે. હવે આપણે એની માટે લઈ કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિ. જોજો મિત્રો હવે આપણે આ આકૃતિ શું લેવાનું છે? જો આ કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિ સંજ્ઞા પદ્ધતિ લઈ આપણે બીજો. તો સંજ્ઞા પદ્ધતિ પહેલું શું આવશે તો કે વસ્તુ અંતર, પછી આવશે પ્રતિબિંબ અંતર, પછી આવશે પ્રતિબિંબ અંતર અને પછી આવશે કેન્દ્ર લંબાઈ અને અહીંયા આવશે વક્રતા ત્રિજ્યા. વક્રતા ત્રિજ્યાનો આપણે ઉલ્લેખ કરવાનો નથી, એને આપણે કહી જરૂર પડશે નહીં. હવે અહીં જો સૌપ્રથમ પહેલા દર્શાવી આકૃતિમાં ધ્યાન આપજો મિત્રો કે પહેલા વસ્તુ અંતર ક્યાં છે તો કે વસ્તુ અહીંયા છે. અને ધ્યાન આપજો મિત્રો બરોબર ખાસ આ વસ્તુ અંતર છે. વસ્તુ અંતર અહીંયાથી u બધા અંતરોની સાપેક્ષે માપન. આ અંતર શું આવ્યું તો કે u આ વસ્તુ અંતર થયું. હવે અહીંયાથી જો આ શું આવશે તો કે પ્રતિબિંબ અંતર v. આ શું આવશે પ્રતિબિંબ અંતર v અને કેન્દ્ર લંબાઈ તમે OF1 એ લખી શકો ને OF2 એ લખી શકો. કેન્દ્ર લંબાઈ સમાન એટલે બદલાવ થશે
એટલે વસ્તુ અંતર શું આવશે OB, પ્રતિબિંબ અંતર OB ડેશ અને કેન્દ્ર લંબાઈ તમે OF1 એ રાખો અને OF2 એ રાખો તો એ ચાલે. હવે એની આપણે સંજ્ઞા પદ્ધતિ મૂકવા છે. તો મિત્રો જો પ્રતિબિંબ તો કે વસ્તુ ડાબી બાજુ એટલે u કેવો આવશે તો કે ઋણ. બીજું પ્રતિબિંબ અંતર OB ડેશ થી ક્યાં છે તો કે જમણી બાજુ એટલે આ અંતર કેવો આવશે તો કે ધન. પછી કેન્દ્ર લંબાઈ છે એ કેવી લેવાની હંમેશા તો કે ધન એટલે એક ધન આવી ગયો. હવે આપણે મિત્રો લેવાની છે જે વાત કરવાની છે એ સમરૂપ ત્રિકોણની વાત કરવાની છે. કોની વાત કરવાની છે? સમરૂપ ત્રિકોણ. તો અહીં શું આવશે? આકૃતિમાં કાટકોણ ત્રિકોણ. હવે મિત્રો કાટકોણ ત્રિકોણો કયા કયા બને છે? તો અહીં જો આકૃતિમાં ધ્યાન આપજો. અહીંયા એક તો A ડેશ A B અને અહીંયા શું આવશે O. એટલે આ ત્રિકોણ થઈ ગયો એક કાટકોણ ત્રિકોણ. બીજો અહીંયા શું આવશે? A ડેશ B ડેશ O. શું આવશે? A ડેશ B ડેશ O. એટલે આ બે ત્રિકોણ ની કે કાટકોણ ત્રિકોણ તો આપણે પહેલા વાત કરીએ. કાટકોણ ત્રિકોણ શું આવશે? A ડેશ B ડેશ O અને બીજો શું આવશે? A B O. કેવા છે? સમરૂપ ત્રિકોણો છે. એટલે આ વાત થઈ ગઈ. તો સમરૂપ ત્રિકોણની શરત આપણે ખબર છે સામસામેની બાજુ છેદમાં સામસામેની બાજુ અને પાસ પાસેની બાજુ છેદમાં પાસ પાસેની. આ સામસામેની બાજુ કઈ થાય તો કે AB અને એનું થાય A ડેશ B ડેશ. અહીં લખી A ડેશ B ડેશ છેદમાં શું આવશે? AB. હવે પાસ પાસેની બાજુ શું આવશે? OB અને OB ડેશ. એટલે શું આવશે? OB ડેશ અને છેદમાં શું આવશે તો કે OB. એટલે આ સામસામેની બાજુ પાસ પાસેની છેદમાં થઈ ગયું. હવે એની સંજ્ઞા પદ્ધતિ પ્રમાણે કિંમત મૂકી દીધી. અહીં આવશે A ડેશ B ડેશ છેદમાં શું આવશે તો કે AB. OB ડેશ એટલે શું થાય તો કે પ્લસ B અને OB એટલે શું થાય માઈનસ U એટલે માઈનસ B ના છેદમાં U. આ થઈ ગયું. આને સમીકરણ નામ આપે એટલે 1. શું આપ્યું સમીકરણ નંબર 1. હવે એ જ રીતે પાછા બે ત્રિકોણો લઈએ આપણે. તો આ તો તે પાછા ત્રિકોણો કયા કયા આવશે મિત્રો? અહીં ધ્યાન આપજો. ODF2 અહીં ધ્યાન આપજો. ODF2 અને A ડેશ B ડેશ F2 આ સમરૂપ ત્રિકોણો થયા. તો આ જ રીતે ધ્યાન આપો. હવે તે જ રીતે A ડેશ B ડેશ F2 અને શું આવશે? ODF2. શું છે તો કે સમરૂપ ત્રિકોણ છે. સમરૂપ ત્રિકોણ આમાં શરત લાગુ પાડી દીધી. તો શું આવશે સામેની બાજુ તો કે અહીં આપણે લઈએ A ડેશ B ડેશ છેદમાં AB. બોલો શું આવશે? OD. શું આવશે? OD. અને પાસેની બાજુ શું આવશે તો કે પાસેની બાજુ આપણે લઈએ B ડેશ F2 છેદમાં શું આવશે? OF2. શું આવશે તો સામેની બાજુ આ OD અને આ શું આવશે? A ડેશ B ડેશ. પાસેની બાજુ OF2 અને શું આવશે? B ડેશ F2. હવે અહીં દેલા આ A ડેશ B ડેશ OD જો તો મિત્રો તો અહીં આકૃતિમાં જો મિત્રો અહીં દેલા તો આકૃતિમાં તમે અહીં જોવો છો તમને આ લંબચોરસ દેખાય છે મિત્રો. આ લંબચોરસ તો લંબચોરસની શરત શું? સામસામેની બાજુનો માપ કેવો હોય? સમાન. તો તમે OD ની બરાબર શું લખી શકો? AD લખી શકો મિત્રો. અને OAD બરાબર શું લખી શકો? OB. તો અહીં હવે ધ્યાન આપો. તો આપણે લખીએ કે OD ની જગ્યાએ શું લખાય? AB અને B ડેશ F2 એમ નામ રાખીએ અને એમ લખીએ OF2. પણ શરત તમારે કૌંસમાં લખવી પડે કે લંબ ચોરસની સામેની બાજુ ના માપ કેવા હોય? સમાન. એટલે શું આવશે? AB બરાબર OD અને AD બરાબર OB. ઓકે તો આપણે થઈ ગયું ત્યાં. હવે આગળ હજી આપણે આપણી પાસે જો મિત્રો A ડેશ B ડેશ એમ નામ આવી ગયું, AB આવી ગયું. B ડેશ F2 ની આપણી પાસે કિંમત છે નહીં. છેદમાં OF2 ની કિંમત આપણી પાસે છે તો કેન્દ્ર લંબાઈ થઈ ગયું F. B ડેશ F2 ની કિંમત છે નહીં. એટલે B ડેશ F2 ની કિંમત આપણે મેળવી તો આ રીતે મેળવી B ડેશ F2 બરાબર. અહીં જો મિત્રો આકૃતિમાં ધ્યાન આપજો. આપણે આ કિંમત એટલી મેળવવાની છે મિત્રો. આકૃતિમાં આ કિંમત મેળવવાની છે. આપણે જો OB ડેશ છે આખો આ ભાગ OB ડેશ છે એમાંથી આપણે આ એક બાદ કરી નાખી OF2 થાય ને? હા તો હવે કરી નાખી. શું આવશે તો કે OB ડેશ માઈનસ OF2. તો શું આવશે? B ડેશ F2 એટલે શું આવશે? OB ડેશ શું થઈ જશે મિત્રો?
OB ડેશ તો આપણી પાસે કિંમત છે તે V OF2 ની કિંમત શું છે તો કે F એટલે અહીંયા આવી ગયું B ડેશ F2 ની કિંમત આપણે મૂકશું તો જેની આ સમીકરણ આપણે મૂકી કિંમત B ડેશ F ની કિંમત મૂકતા સમીકરણ કયું છે આ તો સમીકરણ નંબર 2 તો કઈ લખીએ શું આવશે સમીકરણ 2 માં B ડેશ F2 ની કિંમત મૂકતા એટલે સમીકરણ શું બનશે જો ધ્યાન આપજો હવે સમીકરણ શું બનશે તો કે A ડેશ B ડેશ છેદમાં AB બરાબર B ડેશ F શું દે તો કે V - F ના છેદમાં આવશે F આના સમીકરણ નંબર આપણે આપી દીધી 3 હું આપીને મિત્રો સમીકરણ નંબર 3 હવે બે સમીકરણો સરખાઈ નાખી તો કે સમીકરણ 1 અને સમીકરણ કયું આવશે તો કે ત્રીજું 3 ને સરખાવતા સરખાવતા અહીંયા જો તો બે ઓલા શું હશે માઈનસ v ના છેદમાં u બરાબર v માઈનસ f ના છેદમાં f બેનો ક્રોસ ગુણાકાર એટલે શું કે vf એટલે u vf અહીંયા આવશે uv માઈનસ uf f વાળા પદ એક બાજુ કરી નાખીએ તો શું આવશે માઈનસ vf સોરી આ બાજુ uv એકનો વચ્ચે અહીંયા શું આવશે તો આ બાજુ જાય એટલે આપણે આને આ બાજુ લઈએ તો આ શું આવશે પ્લસ અને પહેલા લખીએ uf માઈનસ vf આ સમીકરણ નંબર આપણે મૂકી સમીકરણ નંબર 4 સમીકરણ 4 ને મિત્રો અહીં આપજો સમીકરણ 4 ને uvf વડે ભાંગતા ઓલામાં આપણે શું હતું uvr ને આમાં શું આવશે uvf એટલે શું આવશે ધ્યાન આપજો uv ના છેદમાં uvf uf ના છેદમાં uvf અને vf ના છેદમાં uvf છેદ જે કે કેન્સલ થાય ઉડાડી દે અહીં uv uv જે લાઈન છે મિત્રો 1 ના છેદમાં f શું આવશે 1 ના છેદમાં f અહીં u u v v એટલે f એટલે 1 ના છેદમાં શું આવશે v vf vf એટલે શું આવશે 1 ના છેદમાં u તો મિત્રો જો અહીંયા આ જે સમીકરણ નંબર 5 જે આપણને પ્રાપ્ત થયું છે ઈ છે લેન્સનું સૂત્ર શું છે લેન્સનું સૂત્ર લેન્સના સૂત્રની વ્યાખ્યા બોલે કે વક્ર વસ્તુ અંતર v અને પ્રતિબિંબ અંતર વસ્તુ અંતર u અને પ્રતિબિંબ અંતર v અને કેન્દ્ર લંબાઈ f ના સંબંધ દર્શાવતા સમીકરણને આપણે લેન્સનું સૂત્ર કહીએ છીએ તો આ અહીંયા ધ્યાન આપો મિત્રો જે કાળજી લેવાની બાબત છે હું એક તો પહેલા આકૃતિમાં વ્યવસ્થિત નિદર્શન વસ્તુ અંતર કયું છે પ્રતિબિંબ અંતર કયું છે સમરૂપ ત્રિકોણોની જોડ અને ખાસ સરળ લંબચોરસ અને સમરૂપ ત્રિકોણની જોડ અને આજ પદ્ધતિ પ્રમાણે આ આકૃતિ અને એટલે સુધીનું જે આપણું લખાણ છે એટલે સુધીનું લખાણ આપણે મોટોણીના સૂત્રની તારવણીમાં વાપરવાનું છે તો આની પરથી આપણે આગળનું સૂત્ર મેળવ્યું મોટોણીનું સૂત્ર હવે લેન્સના સૂત્રની જેમ જ મોટોણીના સૂત્રની તારવણી સૌપ્રથમ જો મિત્રો આકૃતિ સેમ જ રહેશે એનું લખાણ પણ સેમ રહેશે કાર્ટેશિયન સંજ્ઞા બદલે જે છે આપણે વસ્તુની કેન્દ્ર લંબાઈ જે લીધી આપણે લેન્સની ત્યાં સુધીનું સેમ જ રહેશે એટલે ફક્ત થોડોક જ ફેર પડશે એટલે ધ્યાન આપજો આમાં લખાણ કેવું થયું કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ ધ્યાન આપજો આકૃતિમાં દર્શાવ્યા મુજબ વસ્તુ AB ને બહિર્ગોળ લેન્સની સામે રાખેલ છે એ શું છે એ વસ્તુ AB ક્યાં રાખેલ છે બહિર્ગોળ લેન્સની સામે રાખેલ છે તો બહિર્ગોળ લેન્સ વડે A' B' ને ઘટેલી ઊંચાઈ વાળો A' B' એ બે વસ્તુ છે એનું પ્રતિબિંબ કેવું મળે છે A' B' અને કયું છે આ તો ઘટેલી ઊંચાઈ વાળું કયું પ્રતિબિંબ આપણને તો કે વાસ્તવિક અને ઉલટું શું થાય છે મિત્રો આપણે પ્રાપ્ત તો કે ભાઈ આકૃતિમાં જોઈએ કે ભાઈ O છે મે આ O છે એક પ્રકાશીય કેન્દ્ર છે ત્યાંથી પદાર્થો માપવામાં આવે છે આ બહિર્ગોળ લેન્સ છે એની આપણે વસ્તુ AB રાખેલી છે AB વસ્તુ છે એની ઊંચાઈ કેટલી છે h
અહીંયા પ્રકાશના કિરણો આપાત થાય પછી વક્રીભવનની ઘટના થઈને આપણે પાછળની સાઈડ એટલે કે જમણી બાજુએ આપણે a ડેશ b ડેશ પણ h કરતા કેવી ઊંચાઈ તો કે ઓછી ઊંચાઈ વાળો આપણે s ડેશ વસ્તુનું વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ પ્રાપ્ત થાય છે. હવે એની કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિમાં ધ્યાન આપજો મિત્રો. શું આવશે કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિ તો અહીં ધ્યાન આપો. શું આવશે તો કે વસ્તુ અંતર શું આવશે તો કે વસ્તુ અંતર પછી આવશે પ્રતિબિંબ અંતર પછી આવશે શું આવશે તો કે કેન્દ્ર લંબાઈ પછી આવશે વસ્તુ ઊંચાઈ વસ્તુની ઊંચાઈ પછી આવશે પ્રતિબિંબ ઊંચાઈ પ્રતિબિંબ ઊંચાઈ. હવે વસ્તુ અંતર આપણે અહીંયા દર્શાવીએ તો મિત્રો વસ્તુ અંતર કેટલું થાય તો કે અહીંયાથી તે આ એટલું શું આવશે તો કે વસ્તુ અંતર. પછી પ્રતિબિંબ અંતર તો કે અહીંયાથી પ્રતિબિંબ અંતર b ડેશ સુધીનું તો અહીં દર્શાવી દીધું તો કે પહેલા પ્રથમ વસ્તુ અંતર કેવું મપાય તો કે OB પ્રતિબિંબ અંતર શું આવશે OB ડેશ કેન્દ્ર લંબાઈ તો કોમન OF1 અથવા OF2 અને વસ્તુની ઊંચાઈ શું આવશે તો AB અને વસ્તુના પ્રતિબિંબની ઊંચાઈ શું આવશે A ડેશ B ડેશ. હવે જે જોવાનું છે મિત્રો હવે છે કેની સંજ્ઞા પદ્ધતિ. સંજ્ઞા પદ્ધતિમાં શું આવશે તો હંમેશા માટે કેન્દ્ર સ્થાને કોને લેવાનું તો કે O થી તમે જમણી બાજુએ ચાલો તો જમણી બાજુ શું આવશે તો પ્રતિબિંબ અંતર એટલે પ્રતિબિંબ અંતર કેવો આવશે મિત્રો તો કે ધન. ફાઇનલ થઈ ગયું. હવે O થી ક્યાં લાવવાનું ડાબી બાજુ શું આવશે તો કે ડાબી બાજુ વસ્તુ અંતર હંમેશા માટે કેવું હોય એવું આવી નક્કી થઈ ગયા. કેન્દ્ર લંબાઈ કેવો લીધો છે તો કે લેન્સ છે તો આપણે અહીંયા આકૃતિ દોરી છે બહિર્ગોળ લેન્સ સિમ્પલ છે બહિર્ગોળ લેન્સ એટલે કેન્દ્ર લંબાઈ ધન. હવે જે વાત કરવાની છે વસ્તુની ઊંચાઈ કઈ રીતે નક્કી થાય આ મુખ્ય અક્ષ હોય આ મુખ્ય અક્ષ એની ઉપરની તરફ બધી ઊંચાઈ હોય કેવી હોય ધન અને નીચેની તરફની ઊંચાઈ કેવી હોય ઋણ. તો વસ્તુ તમે છે આપણે મુખ્ય અક્ષની ક્યાં મૂકવી ઉપર જ મૂકવાના છે તો વસ્તુની મુખ્ય અક્ષની ઉપર મૂકી એટલે વસ્તુની ઊંચાઈ કેવી આવશે તો કે ધન. બહિર્ગોળ લેન્સ છે બહિર્ગોળ લેન્સમાં ઇમેજો સ્પષ્ટતા પાડી કેવું પ્રતિબિંબ મળે છે મિત્રો વાસ્તવિક. કેવું આવે છે તો વાસ્તવિક પ્રતિબિંબ કેવું હોય ઉલટું પ્રતિબિંબ કેવો મુખ્ય છે લંબરૂપે પણ ક્યાં બાજુ નીચેની બાજુ એટલે આ કેવું આવશે કે ઋણ S કેવો આવ્યો ઋણ. એટલે આ કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિ. હવે આપણે લેવાનું છે સમરૂપ ત્રિકોણની જોડ. શું આવશે તો કે આકૃતિમાં કયો તો કે કાટકોણ ત્રિકોણ. શું આવશે આકૃતિમાં કાટકોણ ત્રિકોણ. કયા ત્રિકોણ આવશે મિત્રો તો કે શું આવશે A B અને O આ ત્રિકોણ A B ને O એની સામે કઈ આવશે જોડ તો કે આપણો A ડેશ B ડેશ અને O શું આવશે A ડેશ B ડેશ ને O શું આવશે કાટકોણ ત્રિકોણ A ડેશ B ડેશ O અને બીજું શું આવશે A B O કેવા છે તો કે સમરૂપ. કેવા છે સમરૂપ. અને સમરૂપ ત્રિકોણની જોડ શું આવશે એની શરત કે સામસામેની બાજુઓના છેદમાં સામેની બાજુ. તો અહીં સામેની બાજુ O એની સામેની બાજુ AB અને એ સામેની બાજુ શું હશે ડેશ B ડેશ. A ડેશ B ડેશ ના છેદમાં શું હશે AB. બરાબર. બીજું પાછળની બાજુ આપણે OB અને OB ડેશ શું આવશે OB ડેશ અને છેદમાં શું આવશે OB. A ડેશ B ડેશ એટલે શું આવશે -S ડેશ -S ડેશ છેદમાં AB શું આવશે +S શું આવશે +S. OB ડેશ એટલે શું આવશે +B શું આવશે +B અને OB એટલે શું થાય -U શું આવશે -U. તો તમે માઈનસ બંને બાજુ ઉડી શકે એટલે વચ્ચે હું મિત્રો આગળ આપણે જોઈએ શું વચ્ચે આગળ S ડેશ ના છેદમાં H બરાબર B ના છેદમાં U. તો આગળ યાદ કરો આપણે મોટોની ને આપણે એક વ્યાખ્યા બનાવી પ્રતિબિંબની ઊંચાઈ S ડેશ ના છેદમાં વસ્તુની ઊંચાઈ S. તો આપણે અહીંયા મૂકી શકીએ તો શું આવશે m બરાબર v ના છેદમાં u જે લેન્સ ની મોટોણીનું સૂત્ર છે. તમે આ બહિર્ગોળ લેન્સ માટે લાગુ પાડી શકો અને અંતર્ગોળ લેન્સ માટે પણ લાગુ પાડી શકો છો. હવે આપણે જોવાનો છે લેન્સનો પાવર. લેન્સનો પાવર મિત્રો લેન્સનો પાવર છે એ કેન્દ્ર લંબાઈ ઉપર આધારિત છે. પ્રકાશના જે કિરણો છે એને કેન્દ્રિત કે વિકેન્દ્રિત
પ્રકાશના જે કિરણો કેન્દ્રિત અથવા વિકેન્દ્રિત થાય છે ઈ જે એની કરવાની જે ક્ષમતા છે પ્રકાશના કિરણોને કેન્દ્રિત કે વિકેન્દ્રિત ઈ કેન્દ્ર લંબાઈ પર આધારિત છે. કોની પર આધારિત છે મિત્રો? કેન્દ્ર લંબાઈ. અને કેન્દ્ર લંબાઈ ઉપર આધારિત હોવાથી આની વ્યાખ્યા એવી બનશે લેન્સના પાવરની, તો કે લેન્સની ધ્યાન આપજો, લેન્સની કેન્દ્ર લંબાઈના વ્યસ્તને શું કહેવાય? લેન્સનો શું કહેવાય મિત્રો? પાવર કહે છે. એટલે કે લેન્સની કેન્દ્ર લંબાઈના વ્યસ્તને શું કહેવાય? લેન્સનો પાવર. કેન્દ્ર લંબાઈ આપણને ખબર છે શું આવશે? f, અને પાવરને દર્શાવાય કેપિટલ P વડે. એટલે આનું સૂત્ર શું બનશે મિત્રો? તો કે P બરાબર 1/f. તો તમે જો લેન્સની કેન્દ્ર લંબાઈનો વ્યસ્ત એટલે શું મળશે? પાવર. શું મળશે? પાવર. બીજું એનો એકમ, તેનો એકમ છે ડાયોપ્ટર. શું છે? ડાયોપ્ટર. એકમ શું છે? ડાયોપ્ટર. એને d વડે દર્શાવાય. શું વડે દર્શાવાય? d વડે. બીજું જો મિત્રો કેન્દ્ર લંબાઈ છે, કેન્દ્ર લંબાઈ f મીટરમાં હોય, એમાં હોય મીટરમાં, એમાં હોય મીટરમાં, તો 1 ડાયોપ્ટર બરાબર શું થાય? 1 મીટર ઇન્વર્સ. શું થાય? 1 મીટર ઇન્વર્સ. એનો મતલબ શું થાય? 1 મીટર કેન્દ્ર લંબાઈ ધરાવતા લેન્સનો પાવર કેટલો મળે આપણને? 1 ડાયોપ્ટર. એને આપજો મિત્રો ફરીથી 1 મીટર કેન્દ્ર લંબાઈ ધરાવતા લેન્સનો પાવર કેટલો હોય? 1 ડાયોપ્ટર. આપણે બે લેન્સ આવે. કયો લેન્સ? બહિર્ગોળ અને અંતર્ગોળ. બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ ઈ કેવી હોય? તો કે ધન. અને આ કેવી હોય? તો કે ઋણ. આપણને ખબર છે આપણી પાસે સૂત્ર શું છે? P બરાબર 1/f. તો આ ધન હોય તો આ કેવું મળે? ધન. અને આ ઋણ હોય તો આ કેવું મળે? ઋણ. તો Fp જેની P ધન એટલે કે કેન્દ્ર લંબાઈ ધન, એનો પાવર એ કેવો મળે આપણને? ધન. જેની કેન્દ્ર લંબાઈ ઋણ, એનો પાવર એ કેવો આપણને મળશે? ઋણ. તો તમને કોઈ એવો વ્યક્તિ એમ કે આનો લેન્સનો પાવર આમ આવ્યો P બરાબર 2.0 ડાયોપ્ટર. આમ કીધું તો આ કયો લેન્સ ધરાવે? તો તમારા મનમાં એક પ્રશ્ન આવી જાય, ધન નિશાની આવ્યું? નો આવી. ધન કયો લેન્સ હોય? બહિર્ગોળ લેન્સ. આમ કીધું હોય P બરાબર -2.5 ડાયોપ્ટર. માઈનસ નિશાની કયો લેન્સ છે? અંતર્ગોળ લેન્સ. હવે આની આધારે આપણે કેન્દ્ર લંબાઈ મેળવવાની થાય. અહીં જો મિત્રો P બરાબર 1/f સૂત્ર આવે. f ને કરતા બનાવો તો થાય 1/p થાય. 1/p એમ નામ રાખો. 1/2 લઈ લેવાનું પ્લસ શું આવશે? 0.5 ડાયોપ્ટર. એટલે આપણે એવું કહીએ કે આપણે એવું બોલીએ કે જેનો પાવર +2 ડાયોપ્ટર હોય એની કેન્દ્ર લંબાઈ કેટલી હોય? સોરી, પાવરમાં એ મીટર. પછી એકમ આવશે મીટર. એટલે જેની કેન્દ્ર લંબાઈ કેટલી હોય? 0.5 મીટર. જો ધન હોય તો ધન મળે, ઋણ હોય તો મળે ઋણ. અને આ જે પાવર માપવા માટેનું જે સાધન છે શું કહેવાય? પાવર માપવા માટેનું જે સાધન છે ને કેવાય? ડાયોપ્ટર મીટર. શું કહેવાય? ડાયોપ્ટરોમીટર. તો આ સાથે આપણા ચેપ્ટરની બધી જ થિયરી પૂર્ણ થાય છે. હવે ફક્ત લેન્સના દાખલા બાકી રહ્યા છે. આવતા લેક્ચરમાં આપણે